નમસ્કાર દર્શક મિત્રો। કહેવાય છે કે દુનિયા જીતનાર એલેક્ઝાન્ડરે મૃત્યુ પહેલાં 3 ઈચ્છાઓ પ્રગટ કરી હતી। તેની પહેલી ઈચ્છા હતી કે ડૉક્ટરો તેને કોફિનમાં લઈને નીકળે, જેથી જનતાને સંદેશો મળે કે સમયના કાળચક્રની સામે સર્વશ્રેષ્ઠ તબીબોનું પણ કંઈ ગજું નથી। તેની બીજી ઈચ્છા હતી કે તેના કોફિનને કબર સુધી લઈ જવામાં આવે ત્યારે રસ્તાઓને સોના મહોરોથી ભરી દેવામાં આવે, અને એ રીતે કહેવા માગતો હતો કે જીવન આખું જેને કમાવા ગુમાવ્યું, છેવટે તેને અહીં જ છોડીને જવાનું છે। તેની ત્રીજી અને છેલ્લી ઈચ્છા હતી કે તેના બંને હાથને કોફિનની બહાર રાખવામાં આવે, જેથી સંદેશો પહોંચી શકે કે દુનિયાને જીતનારો એલેક્ઝાન્ડર મહાન છેવટે ખાલી હાથે જાય છે। આ તમામ પ્રસંગો 18મી જુલાઈ 2012ના રોજ મુંબઈમાં તાજા થયા, જ્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારે દુનિયાને અલવિદા કહી દીધું હતું। કદાચ પહેલીવાર જ હતું કે જ્યારે કોઈ બોલિવૂડ સુપરસ્ટારની અંતિમ યાત્રામાં એક્ટર અને એક્ટ્રેસની નહીં, પરંતુ એક જમાનાના તેના ચાહકોની ભીડ જામી હતી। એક રિપોર્ટ મુજબ તેના અંતિમ યાત્રામાં લગભગ 10 લાખ ચાહકો જોડાયા હતા। કોઈને તેમના ડાયલોગ બાબુ મોસાએ જિંદગી બડી હોની ચાહીએ લંબી નહીં એ કેન્સર સામેની જંગમાં લડવાની હિંમત આપી હતી, જ્યારે કોઈ મહિલા એવી કે જેણે તેમને સર્વસ્વ માની લીધા હતા। તે દિવસે સાબિત થયું હતું કે દુનિયાને જીતનાર એલેક્ઝાન્ડર તો ખાલી હાથે ગયો, પરંતુ બોલિવૂડનો આ એલેક્ઝાન્ડર ભલે પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં લાઇમલાઇટથી દૂર રહ્યો હોય, પણ જ્યારે તે આ દુનિયાને અલવિદા કહીને ગયો ત્યારે તેના ચાહકોના દિલમાં એક ખાસ જગા બનાવીને ગયો। તેણે સાબિત કર્યું હતું કે દુનિયા તો ભલે ન જીતી શકાય, પણ લોકોનો પ્રેમ અવશ્ય જીતી શકાય છે। તેને સાચા અર્થમાં કારણ બોલિવૂડના કોઈપણ કલાકારે ન જોયું હોય એવી એમની ફેન ફોલોઈંગ હતી। એક જમાનામાં આ કલાકારની સ્ટારડમ એવી હતી કે દેશના ખૂણે ખૂણેથી છોકરીઓ એમને લોહીથી લવ લેટર લખતી। જ્યારે આ સ્ટારની કોઈ નવી ફિલ્મ થિયેટરમાં આવી હોય ત્યારે જાણે તેની સામે ડેટ પર જવાનું હોય તેમ તૈયાર થઈને છોકરીઓ નીકળતી। ભૂલથી આ સ્ટાર મહિલાને ચાહકો સ્પોટ કરી લેતી ત્યારે તે જોવા જેવી થતી હતી। કહેવાય છે કે તેમની કારની વિન્ડો ફિમેલ ફેન્સની લિપસ્ટિકના રંગથી રંગાઈ જતી હતી, અને એવું જ નહોતું કે ફક્ત મહિલા વર્ગમાં જ આ સ્ટાર લોકપ્રિય હતા। તે જમાનામાં દરજીઓને પણ એક જ ફરમાઈશ આવતી કે આ સ્ટારે ફિલ્મમાં જે કપડાં પહેર્યા છે, બસ મારે તો એવા જ કપડાં જોઈએ છે। તેમણે જ જીન્સ કુર્તા અને મોજડી સ્ટાઇલ સ્ટેટ્સમેન બનાવ્યા હતા। આ સાથે જ તે જમાનામાં ઘરે ઘરે એક છોકરો એવો જોવા મળતો કે જે આ સ્ટારની હેરસ્ટાઇલની કોપી કરીને ફરતો। તેમની આ પ્રસિદ્ધિ એટલે ખાસ બની જાય છે કે તે જમાનામાં સોશિયલ મીડિયા તો દૂર, ટીવી ચેનલ અને 24 કલાકના રેડિયો પણ નહોતા। પોતાના કરિશ્માના જોરે દુનિયાને નચાવનાર એ સુપરસ્ટાર હતો જતીન ચુનીલાલ ખન્ના, કે જેને આપણે રાજેશ ખન્નાના નામે ઓળખીએ છીએ। રાજેશ ખન્નાના પરિવારે બોલિવૂડને 3 સુપરસ્ટાર આપ્યા છે: રાજેશ ખન્ના, પત્ની ડિમ્પલ કાપડિયા અને જમાઈ અક્ષય કુમાર। તો આ હતા બોલિવૂડના સૌ પ્રથમ મેગા સુપરસ્ટાર કે જેણે ઘણા બધા વર્ષો સુધી બોલિવૂડ ઉપર રાજ કર્યું અને અનેક હિટ ફિલ્મો આપી। અને એ જમાનામાં દિગ્દર્શકોને, પ્રોડ્યુસરને તેની ડેટ મળવી મુશ્કેલ રહેતી હતી, અને એનું નામ પડે એટલે ફિલ્મ હિટ જ હોય એવો સિરસ્તો ચાલતો હતો, અને એક સાથે લાગ લગાટ એને અસંખ્ય હિટ ફિલ્મો આપી અને રેકોર્ડ નોંધાવ્યો હતો। તો આવા હતા આપણા સુપરસ્ટાર રાજેશ ખન્ના। એક સમય એવો હતો કે એમની 18 જેટલી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર નિષ્ફળ પણ નીવડી હતી। તો આવા ચડાવ ઉતાર જોયા હતા એમણે। સૌ પ્રથમ ખૂબ જ સફળતા જોઈ હતી અને ત્યારબાદ નિષ્ફળતા પણ જોઈ હતી, પણ ખરેખર એમનો ડાયલોગ સાચો હતો કે બાબુ મોસાય જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ। આવજો દર્શક મિત્રો, નમસ્કાર।